गुड मॉर्निंग स्टूडेंट्स। तो આપણે આગળના લેક્ચરમાં લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિની ચર્ચા કરતા હતા। તો આપણે શું કરીએ કે ભાઈ થોડો ટાઈમ આપણે શું એ સૂત્રો ઉપર પરફેક્ટ પકડ બનાવી લઈએ, પછી જ આપણે ચેપ્ટરમાં આગળ વધીએ। તેનો આપણને લાભ શું મળશે કે પછી જ્યારે એ ટાઈપના આપણને દાખલા આવશે ત્યારે આપણો સમય વેસ્ટ થશે નહીં। સમજાણું તમને? તો આપણે અત્યારે શું કરીએ કે થોડી એની જ પ્રેક્ટિસ કરી લઈએ, એટલે આપણે શું કરીએ કે બેટર રીતે એ સૂત્રોને સમજી શકીએ, સૂત્રોનો ઉપયોગ કરી શકીએ, વિવિધ પ્રકારે સૂત્રો આવતા હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ। સમજાણું તમને? તો ચાલો આપણે એની ચર્ચા કરીએ। હું તમને હાથે એક્ઝામ્પલ આપું છું કે ભાઈ એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3 સેમી હોય तो तेनी परिमिति અને ક્ષેત્રફળ શોધો। આ ટાઈપની આપણને રકમ આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું કે ભાઈ આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની। તો એની લંબાઈ અને પહોળાઈની ચર્ચા ચાલે છે, તો આપણને લંબાઈ કેટલી મળી 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર। તો એના આધારે જ કરવાનું થાય કે ભાઈ આ આપણો શું છે લંબચોરસ આપેલો છે। તો લંબચોરસની જે લાંબો ભાગ હોય છે, વધારે ભાગ હોય છે, એને શું કહેવામાં આવે છે? હંમેશા લંબાઈ કહેવામાં આવે છે અને આને શું કહેવામાં આવે? પહોળાઈ। તો લંબાઈ કેટલી થઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર। તો લંબાઈ અને પહોળાઈ મળી ગઈ। આ બાજુ પણ ઈ જ રીતનું હોય, કારણ કે લંબચોરસ છે તો એની શું હોય સામસામેની બાજુઓ આપણને સમાન મળે। સમજાણું? તો સામસામેની બાજુઓ સમાન મળી તો આપણને પરિમિતિ અને ક્ષેત્રફળ કીધું તો શોધી નાખો। શું છે આપણી પાસે સૂત્ર કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3, તો કુલ કેટલા થયા 15 સેન્ટીમીટર સ્ક્વેર। શા માટે? કારણ કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે શું થાય સેન્ટીમીટરનો વર્ગ। સમજાણું તમને? તો લંબચોરસનું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું 15 સેન્ટીમીટર સ્ક્વેર। અને હવે આપણે શું શોધવાનું છે તો કે ભાઈ લંબચોરસની પરિમિતિ। તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો આપણે લંબચોરસની પરિમિતિ મળે તો લંબચોરસની પરિમિતિ હવે ફક્ત કિંમત મૂકવાની છે। તો 2 કૌંસમાં લંબાઈ કેટલી આવેલી છે 5 અને પહોળાઈ કેટલી છે 3, તો 5 ને 3 કેટલા થાય 8, તો 2 ગુણ્યા 8 એટલે કેટલા થયા 16 સેન્ટીમીટર। તો આપણને લંબચોરસની પરિમિતિ કેટલી મળી 16 સેન્ટીમીટર અને એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 15 સેન્ટીમીટર સ્ક્વેર। સમજાણું તમને? તો કેવી રીતના લંબચોરસના દાખલા કરવાના હોય છે? લંબચોરસના દાખલા માટે કઈ વસ્તુની જરૂરિયાત છે તો કે ભાઈ લંબાઈ અને પહોળાઈ। જો આપણને લંબાઈ અને પહોળાઈ વિશેનો ખ્યાલ હોય તો એના આધારે આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ અને લંબચોરસની પરિમિતિ પણ શોધી શકીએ છીએ। સમજાણું તમને? તો આવી જ રીતના દાખલા કરવાના હોય છે।
ધારો કે ચોરસ આપેલું હોય તમને, તો ચોરસ આપેલું હોય તો તમને બધાને ખ્યાલ છે કે શું હોય છે, ચોરસની ચારે ચાર બાજુઓના માપ સમાન હોય છે, તો એને આપણે શું કહીએ છીએ, ચોરસ કહીએ છીએ। તો ચાલો થોડુંક આપણે આગળ જોઈએ। તો પેજ નંબર 146 ઉપર જુઓ તેને શું છે કે ભાઈ એક ટુકડો છે કેસરી કલરનો, ઈ શું છે 6 સેન્ટીમીટર લાંબો અને 5 સેન્ટીમીટર શું છે પહોળો, મતલબ કે 6 સેન્ટીમીટર કેવો છે લાંબો અને 5 સેન્ટીમીટર શું છે ઈ પહોળો છે। તો આપણે માનું કે શું કહેવાય, અને બીજો ટુકડો આપેલો છે ઈ કેવો છે, આ ટાઈપનો છે કે ભાઈ ઈ 11 સેન્ટીમીટર લાંબો છે અને 3 સેન્ટીમીટર પહોળો છે। માનો કે આવી રીતના આપણે આને ટુકડો A કહી દઈએ, ટુકડો આ B છે અને આ ટુકડો A, આ રીતનું આપેલું છે। તો હવે જુઓ જઈને तो હવે આપણે શું કરશું કે ભાઈ ટુકડો B છે, આ ટુકડો A છે, પછી આપણે શું કીધું કે ભાઈ આ બંને ટુકડા આપેલા છે તો જુઓ સરખી રીતના માપ હોય તો આપણે જોતા કહી શકીએ કે ભાઈ બે ચોરસ વચ્ચે આપણે કમ્પેરીઝન કરી શકીએ કે ભાઈ Q ચોરસ મોટું છે અને Q ચોરસ નાનું છે, પરંતુ આપણે બે લંબચોરસ વચ્ચે કમ્પેરીઝન કરી શકતા નથી। શા માટે નથી કરી શકતા, કારણ કે એમાં શું હોય છે, બંનેના માપ અલગ અલગ હોય છે, એટલે આપણે કોઈ પણ રીતે નક્કી ના કરી શકીએ। તો એના માટે આપણે શું કરવાનું રહેશે કે ભાઈ બંનેનું ક્ષેત્રફળ શોધી લો, તમે બંનેનું ક્ષેત્રફળ શોધી લો, જેનું ક્ષેત્રફળ વધારે એ ટુકડો કેવો હશે, મોટો હશે। સમજાણું તમને? તો ચાલો હવે જોઈએ કે ભાઈ ટુકડા એનું ક્ષેત્રફળ, તો ટુકડો A છે ખરેખર કેવો લંબચોરસ આકારનો છે। તો ચાલો હવે આપણે એમ કહીએ કે ભાઈ ટુકડા આપણે એમ લખીએ કે લંબચોરસ આકારના ટુકડા એનું ક્ષેત્રફળ, સૂત્ર તો એ જ છે, લંબચોરસ આવેલું છે એટલે શું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આપણે લંબાઈ ગુણ્યા શું કરવાનું થશે, પહોળાઈ। તો લંબાઈ આપણે કેટલી આવેલી છે તો કે ભાઈ 6 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે 5, તો 6 પંચા કેટલા થાય 30 સેન્ટીમીટર સ્ક્વેર। એ શું થયું કે ભાઈ ટુકડા એનું ક્ષેત્રફળ। હવે આપણે શું કરીએ કે ભાઈ લંબચોરસ ટુકડા B નું ક્ષેત્રફળ, તો શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ કેટલી છે 11 અને પહોળાઈ કેટલી 3, તો 11 તેરી 33 સેન્ટીમીટર સ્ક્વેર। તો ઈ કોનું ક્ષેત્રફળ મળ્યું તમને, ટુકડા B નું ક્ષેત્રફળ મળ્યું। સમજાણું તમને? તો જોવો કોનું ક્ષેત્રફળ વધારે છે, તો ટુકડો B છે, આ ટુકડો જે તમને B આપેલો છે એનું ક્ષેત્રફળ ખરેખર કેવું છે, વધારે છે, કોના કરતા, ટુકડા A કરતા। તો જો તમને સામાન્ય રીતે જોતા ખ્યાલ નતો આવતો કે ભાઈ કયો ટુકડો મોટો છે, પરંતુ જો તમને એનું ક્ષેત્રફળ મેળવતા આવડતું હોય તો તમે ગણતરી કરીને ઈઝીલી કરી શકો। સમજાણું તમને? તો ગણતરી કરીને તમે ઈઝીલી કરી શકો એ વાત સાચી છે, પરંતુ તમને એની પહેલા ગણતરી કરતા આવડવી જોઈએ। તમને ગણતરી કરતા આવડે તો તમે આન્સર આપી શકો, અને તમને ગણતરી કરતા ક્યારે આવડે, જ્યારે તમને સૂત્રો આવડતા હોય ત્યારે। તો મેં તમને કયા ચાર સૂત્રો શીખવાડેલા છે, એ ચારે ચાર સૂત્રો હું આગળ જ્યારે ઓફલાઈન મળશે ત્યારે હું તમને પૂછીશ।
અને એ ચાર સૂત્રો તમારે આખી જિંદગી બધી જ જગ્યાએ કામ આવશે કારણ કે એ શું છે આપણા ગણિતનો પાયો છે સમજાણું જો એ ચાર સૂત્રો આવડતા હશે તો એના આધારે તમે બીજું ઘણું બધું શીખી શકશો સમજાણું તો આવી રીતની આપણે માહિતી મેળવી શકીએ ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પછી ચાલો આપણે આગળ ચર્ચા કરીએ તો કે ભાઈ શું છે ટુકડા A ની લંબાઈ 6 સેન્ટીમીટર બાજુમાં 1 સેન્ટીમીટર હોય તેવા 6 ચોરસ અને ગોઠવી મતલબ કે શું કરવાના છે 1 બાય 1 સેન્ટીમીટર નું આપણે શું કરવાનું છે કટકા કરવાના છે તો તમને એમાં કેટલા કટકા મળશે ખરેખર 30 કટકા મળશે અને આ જે ટુકડો B ગયો એના તમે 1 બાય 1 સેન્ટીમીટર ના કટકા કરો તો તમને કેટલા મળશે 33 કટકા મળશે સમજાણું તો એ જ રીતની માહિતી છે તો ચાલો આપણે વાંચી લઈએ કે બંને સાથે મળીને કેટલા ચોરસ ટુકડા A પર ગોઠવી શકાય તો A પર આપણે 30 ગોઠવી શકીએ ઓકે અને આથી ટુકડા A નું ક્ષેત્રફળ કેટલું થયું 30 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર હવે આ જ રીતે ટુકડા B ની વાત કરવાની છે તો ટુકડા B ના કેટલા આપણને મળશે 33 ચોરસ નો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ ગોઠવી શકીએ સમજાણું રેડી તો હવે આપણે શું છે ટપાલ ટિકિટની વાત કરી છે ટપાલ ટિકિટમાં કરશું એ તમને બધાને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટકાર્ડ આપેલું હોય પોસ્ટકાર્ડમાં ઓડી નાની શું હોય છે ચિત્રવાળી ટિકિટ આપેલી હોય છે મતલબ કે એવું એક પતાકડું હોય છે એટલે શું કહેવામાં આવે છે ટિકિટ કહેવામાં આવે છે તો આપણે હવે ટપાલ ટિકિટની ચર્ચા કરશું તો ટપાલ ટિકિટની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ઓકે અહીંયા સુધી સમજાઈ ગયું મેઈન વસ્તુ શું છે યાદ રાખવા જેવી તો કે ભાઈ સૂત્રોનો ઉપયોગ તમારા માટે ખૂબ જ મહત્વનો છે ઓકે